આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે। સુરત સર્કિટ હાઉસ ખાતે ગૃહ ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ સહાય પેકેજ રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે મહત્વનું પગલું છે। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી। આ મીટિંગના 74 દિવસ બાદ આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા ઉમેર્યું કે અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને અભ્યાસમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને તેમના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખાસ શાળા ફી સહાય આપવા નિર્ણય લેવાયો છે, જેમાં બાળકોની શાળાની ફીના 100% કે બાળક દીઠ મહત્તમ ₹13,500ની મર્યાદામાં 1 વર્ષ માટે ફી ચૂકવણી કરવામાં આવશે। જે સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા શાળાઓને શિક્ષણ વિભાગની પદ્ધતિ મુજબ ચૂકવાશે। સહાય માટે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તારીખ 31મી માર્ચ 2024 બાદ રોજગાર ગુમાવનાર રત્ન કલાકારને સહાય મળવા પાત્ર રહેશે। ઉપરાંત રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધુ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી હીરા ઉદ્યોગના કારખાનામાં કામગીરી કરેલી હોય તેમજ હાલમાં હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હશે તેને સહાય મળવા પાત્ર રહેશે। તે માટે આ પેકેજની જાહેરાતથી 2 માસની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે, જેમાં જિલ્લા શ્રમ અધિકારી, રોજગાર અધિકારીનું પ્રમાણપત્ર અથવા ડાયમંડ એસોસિએશનનો ભલામણ પત્ર તેમજ બાળકોની શાળાની ફી અંગેનું શાળાનું પ્રમાણપત્ર આધાર પુરાવા તરીકે જોડવાનું રહેશે। તેવી જ રીતે હીરા ઉદ્યોગના એકમો માટે સહાયની જાહેરાત કરતા હર્ષ સંઘવીએ ઉમેર્યું કે એકમોની સ્થિરતા માટે ખાસ સહાય નિયત કરવામાં આવી છે, જેમાં એકમોને ટર્મ લોનની મહત્તમ ₹5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। એટલું જ નહીં, તેમને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ તારીખ 1/7/2025 થી 1 વર્ષ માટે મુક્તિ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે। આ સહાય મેળવવા ઈચ્છુક એકમોએ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી 1 માસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ઉદ્યમ રજીસ્ટ્રેશન, લોન મંજૂરી પત્ર, જીએસટી રજીસ્ટ્રેશન, છેલ્લા 3 નાણાકીય વર્ષના ટર્નઓવર અને વીજ વપરાશના આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે। હીરા ઉદ્યોગના એકમો માટે સહાય અંગે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે। તે અંતર્ગત સૂક્ષ્મ એકમો, પ્લાન્ટ અને મશીનરીમાં ₹2.5 કરોડ સુધીનું મૂડીરોકાણ એકમ છેલ્લા 3 નાણાકીય વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું હોવું, ગત વર્ષની સરખામણીએ વીજ વપરાશમાં 25 અથવા તેથી વધુ ઘટાડો તેમજ એકમે તારીખ 31/3/2025 પહેલા ઉદ્યમ રજીસ્ટ્રેશન મેળવવું હોવું જોઈએ। સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન થશે, જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેંકના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ શામેલ હશે, જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે। આ સમિતિની બેઠક દર મહિને ઓછામાં ઓછી 2 વખત યોજાશે। આજે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો, નાના કારખાનેદારો, સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદ શ્રી, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ શહેર
આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો, જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા भी મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ, રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રીશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ. જે કઈ ફીઝ હશે એ ફીઝમાં 13,500 પ્રમાણે
ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે.